બોટાદ જિલ્લાના છેલ્લા ગામ અને અમરેલી જિલ્લાની બોર્ડર પર સાત હનુમાન આશ્રમ આવેલો છે. આશ્રમના મહંત ધીરજરામ બાપા સાત હનુમાનજી દાદાની સેવા પૂજા કરતા. જેમ દિવસ ગયા તેમ મંદિરનો વિકાસ થયો અને ભવ્ય મંદિર બનાવ્યું. દંતકાલીન દંતકથા પ્રમાણે પાંડવકાલીના છે. 5 પાંડવો મા દ્રૌપદી અને કુંતા માતા દ્વારા સ્થાપના થઈ એવી આ પંચાળની ભૂમિનું દ્વાર અહીંથી શરૂ થાય છે અને એવી લોકવાયકા અને કથાઓ જાણવા મળે છે. અહીંયા પૂજ્ય બાપા ધીરજરામ બાપા 1958ની સાલથી અહીંયા આવેલા અને ગુરુ આદેશ મુજબ બજરંગદાસ બાપાના આદેશથી પછી તપ સાધના કરી આ જગ્યાને જંગલમાં મંગલ કરી બતાવેલું છે. સાત હનુમાન મંદિર હાલ ગુરુ આશ્રમ તરીકે પ્રચલિત છે અને લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. સાત હનુમાન મંદિરે વિવિધ ધાર્મિક તહેવારોની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. સમગ્ર રાજ્યમાંથી ભક્તો શ્રદ્ધાથી સાત હનુમાનજી ગુરુ આશ્રમ દર્શને આવે છે અને સાત હનુમાન દાદા ભક્તોના તમામ દુઃખ દૂર કરે છે. બહુ સારું લાગે. અમે 2-3 મહિને 1-2 વાર આવીએ છીએ અને દાદાના આશીર્વાદ અમારા ઉપર પૂરા છે. બાપાના આશીર્વાદથી અમે બહુ સુખી છીએ અને ઘણા વર્ષોથી અહીંયા આવીએ છીએ. હાલ સાત હનુમાન ગુરુ આશ્રમ છે તે આ સમગ્ર વિસ્તારમાં જંગલ હતું. જ્યારે પાંડવો વનવાસમાં હતા તે સમયે ફરતા ફરતા તેઓ અહીં આવેલા. ત્યારે અહીં સાત હનુમાનજી પ્રગટ થયેલા. ભીમ, અર્જુન, દ્રૌપદી સહિત પાંડવોએ સાત હનુમાન દાદાની પૂજા અર્ચના કરી હતી અને ત્યારથી આ સ્થળ પર સાત હનુમાનજી હોવાની લોક માન્યતા છે. અહીંથી 18 કિલોમીટર ખંભાળા છે. ત્યાં પુરાતની પાંડવ ગુફા છે. એ પુરાતની ઠેઠ જુનાગઢ સુધીની લિંક છે ભણેલું. અને જે ગિરનારના સાલેમાળ છે, અમારે સુતેલો સાલેમાળ કહેવાય છે, તે ગિરનારનો ભાઈ છે અને બહુ ઊંચો પહાડ હતો. સૂર્યની આડો પડેલો. જ્યારે એના ગુરુ મહારાજને બોલાવ્યા અને દંડવત કરે છે ત્યારે એમ કીધું કે હું ફરીને આવું ત્યાં સુધી આ સ્થિતિમાં રહેજે. એટલે સુતેલો સાલેમાળ છે અને ગિરનારનો ભાઈ છે.
એનો આધાર પ્રૂફમાં પુરાવો આખું જંગલ કાંટાળો જંગલ છે. વચ્ચે કોઠી ગાળાનો એક એવો વિસ્તાર છે જે ગિરનારમાં જેમ જે વનસ્પતિઓ છે એવી જ વનસ્પતિઓ છે. ઉપર ગોરખ ધૂણો છે. ઘણા વર્ષો સુધી એમાં ગેબી અવાજો થતા હતા. બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના છેલ્લા ગામ લીંબડિયાની નજીક આવેલા સાત હનુમાન આશ્રમનો ઇતિહાસ રોચક છે. બજરંગદાસ બાપાના શિષ્ય ધીરુ બાપુ હરદ્વાર રહેતા હતા. ધીરુ બાપુ એક દિવસ ગુરુના દર્શને બગદાણા ગયા. ત્યારે બજરંગદાસ બાપાએ ધીરુ બાપુને લીંબડિયા ગામ પાસે જંગલમાં સાત હનુમાનજી જવા કહ્યું. એટલે 1958માં ધીરુ બાપુ આ સ્થળે આવ્યા અને સાત હનુમાનજી દાદાની સેવા પૂજા અને ભક્તિ શરૂ કરી મંદિરની સ્થાપના કરી. આમ તો આ પુરાણું સ્થાન છે, પાંડવોકાલીન છે. પાંડવો અહીંયા જ્યારે ગુપ્તવાસમાં હતા તે પાંડવોએ સ્થાપિત કરેલા છે. પછી તો વેરાન જ હતું, જંગલ જ. પછી બજરંગદાસ બાપાએ આ ધીરજરામ બાપાને આજ્ઞા કરીને અહીંયા મોકલેલા. પછી બાપા અહીંયા પધાર્યા અને બાપાએ આ જંગલમાંથી મંગલ બનાવ્યું. સાત હનુમાનજી મંદિરે એક ગુફા આવેલી છે. તે ગુફામાં ધીરુ બાપુ વર્ષો સુધી તપસ્યા કરી હતી, જે ગુફા હાલમાં પણ મોજૂદ છે. ધીરુ બાપુના અથાગ પ્રયાસો અને એક સંઘર્ષ બાદ જંગલમાં મંગલ થયું અને આજે સાત હનુમાન ગુરુ આશ્રમ તરીકે પ્રચલિત છે. ધીરુ બાપુના સ્વર્ગવાસ બાદ ધીરુ બાપુના શિષ્ય સીતારામ બાપુની ચાદર વિધિ કરાઈ અને હાલ મહંત તરીકે સીતારામ બાપુ આશ્રમ સંભાળે છે. દસ વર્ષથી દર્શન કરીએ છીએ. મંદિર બાંધ્યું એના 50 વર્ષ થઈ ગયા. કાયમ અહીંયા ભોજન સમારંભ આપે છે અને અમે અહીંયા અમારી સેવા કરવા આવી છે. બાપા અમારા ગુરુ છે અને બહુ સંચાલન સારું હાલે છે. ઐતિહાસિકમાં કે બધું સારું આનું સારું સફાઈ સાફ સફાઈ રહેશે. લોકો જાત્રા અહીંયા આવે છે અને એનું મોજ માંડે છે. બધું બહુ સારું છે. દૂર દૂરથી ભાવિ ભક્તો મંદિરે સેવા કરવા આવે છે. કેટલાય લોકો દર શનિવારે પગપાળા મંદિરે આવી દાદાના દર્શન કરી ધન્યતા અનુભવે છે, તો કેટલાય ભક્તોની માનતાઓ પૂરી થતા હોંશે હોંશે માનતા પૂરી કરી દાદાના દર્શન કરી ધન્ય બને છે. આમ સાત હનુમાન આશ્રમ હજારો ભક્તોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે. હા, કાંઈ દર્શન કરવા સેવા કરવા આવીએ. પપ્પા 7-8 વર્ષ આવી. કેવું લાગે? સારું આનંદ. હા, આનંદ અહીંયા આનંદ મંગલ અહીંયા બાપાની વી આવી. કાંઈ ક્યાંય નવરા હોય ત્યાં વી આવી. અમે કાયમી કાંઈ વિશે ધીરજરામ બાપુ છે અમારા ગુરુ છે. દર પૂનમે આવી, શનિવારે આવી અને આજે અમે હાલીને આવ્યા છીએ.
કેવું લાગે? બહુ સારું લાગે. હા, દાયરા કામ કરે છે બધાને. અમારું ગમે મનની ઈચ્છા હોય એ પૂરી થાય. ગઢડા તાલુકાના લીંબડિયા ગામની નજીક આવેલા સાત હનુમાન આશ્રમે દૂર દૂરથી ભક્તો દાદાના દર્શન કરવા આવે છે. આશ્રમ દ્વારા અહીં દર ગુરુ પૂર્ણિમાના દિવસે ભવ્ય ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. આશ્રમમાં ગૌશાળા પણ ચલાવવામાં આવે છે. તેમજ આસપાસના ગામોમાં શિક્ષણ, બ્લડ કેમ્પ કે પછી કુદરતી આફતોમાં આશ્રમ લોકોને ઉપયોગી બને છે.